આપણા કરતા રૂપવાન આવશે, આપણા કરતા ધનવાન આવશે, આપણા કરતા બુદ્ધિવાન આવશે, આપણા કરતા શક્તિમાન આવશે, આપણા કરતા વધારે સેવા કરનારા હરિભક્તો આવશે. એ સમયે એની પ્રગતિમાં, એના ઉત્કર્ષમાં રાજી રહેવું, તો આનંદથી રહી શકાય. નહીં તો તમને સતત બળતરા જ રહે. બીજો, જે સમુદાય આપણને આપ્યો છે, આ સમુદાયની વચ્ચે જ રાજી રહેવું. પાછું ઘણા કે બે જણા બદલાઈ જાય ને તો પછી શાંતિ જ છે, કોઈ બદલાવાના નથી. આ બધા આના જ રહેવાના. હજુ તો નવા નવા સ્વભાવ વાળા ઉમેરાતા જવાના છે. બોમ્બેમાં તમે પહેલી વાર ગયા હોય ને, અને એમાં તમે પિન્ટર સિટી બોમ્બેની જોવો, એમાં નવો નવો ગુજરાતથી કોઈ ગયો હોય, આમાં ટ્રેનમાં ટ્રાફિક જોવે ને તો ઉભો રહે. એટલે ત્યાંના કોઈક લોકલ માણસે અડધા કલાક સુધી એને ઉભેલા જોયે એટલે પૂછ્યું કે કેમ ચડતા નથી? એ કે ખાલી આવશે એમાં જઈશું, ખાલી આવશે એમાં જઈશું. બોમ્બેમાં ખાલી આવે કે બોમ્બે મેં કે ખાલી જ ના આવે. એમ કોઈ દુખી થતો એને પૂછીએ કેમ દુખી છો? એ કે થોડા ઘણા સારા મળે પછી સુખી થઈશું. સારા મળવાના. જેમ બોમ્બેમાં એક કઈ ટ્રેન ખાલી ના આવે, એમ આપણે જે સમુદાયની વચ્ચે રહીએ છીએ, બધા અલગ અલગ સ્વભાવના મળવાના જ. એની વચ્ચે રાજી રહેતા શીખવાનું છે.